રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, જેને લઈને બજારમાં અવનવી રંગબેરંગી રાખડીઓ જોવા મળી રહી છે. બીજી બાજુ અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ અને મનોદિવ્યાંગ બાળકોએ બનાવેલી અનેક રંગબેરંગી રાખડીઓ લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે. રક્ષાબંધનનો પર્વ એ ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક ગણવામાં આવે છે. હવે રક્ષાબંધનના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજારમાં સોનાની રાખડીથી લઈને પ્લેટિનિયમ સુધીની અવનવી રાખડીઓ જોવા મળી રહી છે. આ બધામાં અન્ય લોકોથી અલગ પણ સમાજનો એક ભાગ એવા પ્રજ્ઞાચક્ષુ અને મનોદિવ્યાંગ બાળકો પણ રાખડી બનાવી રહ્યા છે. અમદાવાદમાં મેમનગર વિસ્તારમાં આવેલ મનોદિવ્યાંગ માટેની શાળાના બાળકો વિવિધ પ્રકારની નાની મોટી રંગબેરંગી રાખડી તૈયાર કરી રહ્યા છે. તેમના દ્વારા રાખડી ઉપરાંત ડેકોરેટિવ થાળી અને શોપીસ પણ તૈયાર કરવામાં આવે છે. હું છે ને 10 વર્ષથી આ કામ કરું છું. ભલે મન ચાહે 10થી ને 8થી થાય, મન ચાહે 15થી થાય, હું કોશિશ કરું છું અલગ અલગ જાતની રાખડીઓ બનાવું છું. કેટલા સમયથી? 10 વર્ષથી બનાવો? હા. તમને મજા આવે છે રાખડી બનાવવા? હા, બહુ આનંદ થાય છે. આપણે છે ને કે ભગવાન ભલે મન આવી કુદરતી છે છતાં હું મારી રીતે રાખડી બનાવું છું અલગ અલગ જાતની. કોઈ હું વાદળની રાખડી બનાવું છું, કાર્ટૂનવાળી બનાવું છું, છોટા ભીમવાળી બનાવું, વાદળની રાખડી બનાવું છું. ઈશ્વરે આ બાળકોને આંખો તો નથી આપી, પરંતુ તેઓ પોતાની મનની આંખોથી સુંદર રાખડીઓ બનાવી રહ્યા છે. તો સામાન્ય લોકો કરતા ઓછી બુદ્ધિ ક્ષમતા ધરાવતા મનોદિવ્યાંગ બાળકો પણ રાખડી બનાવવામાં વ્યસ્ત છે. રક્ષાબંધનનો તહેવાર આવે એના 2 મહિના અગાઉથી એ લોકો પાસે રક્ષાબંધનના અનુલક્ષીને અમે રાખડીઓ બનાવવાનું તૈયાર કરાવીએ છીએ. છોકરાઓએ 8 દિન સુધીમાં 10,000 જેટલી રાખડીઓ બનાવી ચૂક્યા છે અને એમાંથી 8,000 જેટલી રાખડીઓનું સેલ પણ કરે છે. છોકરાઓ ખૂબ જ મહેનત કરી અને રાખડીઓ બનાવે છે. એ લોકો ઘરે પણ રાખડીઓ બનાવવા લઈ જાય છે અને અમે એમને આપીએ પણ છીએ, જેથી લોકો ઘરે ટીવી કે મોબાઈલના બદલે રાખડીઓ બનાવે અને પોતાની જાતને એક્ટિવ રાખે. રક્ષાબંધનના 1-2 મહિના પહેલાથી રાખડી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે અને 10,000 જેટલી રાખડી તૈયાર કરવામાં આવે છે. શાળા, કોલેજ તેમજ અન્ય જગ્યાએ રાખડીઓના સ્ટોલ રાખીને વેચાણ કરવામાં આવે છે. ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ.